સતતં નિજમૂર્તિચિંતકાનાં અધિકશ્વેતમનોહર પ્રકાશે હૃદયદર્શિતરમ્ય દિવ્યરૂપં ભગવન્तं તમહં હરિં નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. હરિયાણા ગુરુકુળના વિશે સ્વામિનારાયણ ધામમાં બિરાજમાન કમનીય મનનીય માધુર્ય મૂર્તિ એવા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આદિક સર્વ દેવો, મહોત્સવના અધ્યક્ષ, મંદિરના પ્રણેતા નિર્માતા એવા અમારા ખાસ સ્નેહી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ જીવનદાસજી સ્વામી, સત્સંગી જીવન કથાના વક્તા પૂજનીય સ્વામી શ્રી શ્રીજી સ્વામી, એમનું સર્વે મંડળ, અમરોલી ધામથી પધારેલા સ્વામી શ્રી સદગુરુ હરિવલ્લભદાસજી સ્વામી, દેવપ્રકાશદાસજી સ્વામી આદિ સર્વે બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો, ઉત્સવના ભાગ્યશાળી યજમાન શ્રીઓ, આમંત્રિત મહેમાનો, સ્થાનિક તથા બહારગામથી પધારેલા અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને હરિયાળા શ્રી સ્વામિનારાયણ ધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ગ્રંથોમાં જ્યારે વાંચતા ને કે શ્રીજી મહારાજ વખતે લાખો હરિભક્તોનો સમૂહ હોય અને માઇક સિસ્ટમ વગર સ્વામિનારાયણ ભગવાન અને સંતો બધાને ઉપદેશ દેતા, ત્યારે મનમાં એમ થતું કે હાઉ ઇટ ઇઝ પોસિબલ, આ કેવી રીતે શક્ય બને. પણ આપણા ભક્તિ જીવન સ્વામીને સાંભળીએ ત્યારે એમ થાય કે સ્વામી જેવા સિંહનાદથી એ વખતે મહારાજ અને સંતો બધા પ્રવચન આપતા હશે અને એ વખતે બધાની શ્રવણ ઇન્દ્રિય પણ પાવરફુલ હતી. આ તો આપણે બધા હવે આ ઘોંઘાટ સાઉન્ડના મોટા અવાજ સાંભળીને બેરા થઈ ગયા છે. પણ એ વખતે તો મહારાજ અને બ્રહ્મનિષ્ઠ સંતો જ્યારે પ્રવચન કરતા હોય, પિન ડ્રોપ સાયલન્સ હોય, ત્યારે એ વખતે મહારાજની એ વાણી છેક છેડે સુધી બધાને સંભળાતી હશે. એમાં હવે કોઈ હૃદયમાં શંકાના સ્થાન નથી. હમણાં સાઉન્ડ સિસ્ટમ બંધ થઈ જાય તો શ્રીજી સ્વામીને ધૂન બોલાવવી પડે, પણ ભક્તિ જીવન સ્વામી જો પ્રવચન આપતા હોય તો એને પ્રવચન બંધ કરવાની જરૂર પડે નહીં. એવો પહાડી એમનો અવાજ અને સ્નેહ નીતરતો અને એકદમ નિસ્વાર્થ ભાવે, નિષ્કપટ ભાવે અને નિખાલસપણે સ્વામી કોઈ પણ જગ્યાએ જાય ને તો એમના પ્રવચનમાં એવો જ આપણને ભાવ કાયમ દેખાઈ લ્યો. હરિયાળા ગુરુકુળ, આમ તો સ્વામિનારાયણ હરિયાળા ગુરુકુળ ખેડા એવું નામ હતું. તો આમ તો સ્વામી જ્યારે રાજકોટથી નીકળ્યા ત્યારે સ્વામી અમારા ગુરુ કહેતા કે આશીર્વાદ લેવા સ્વામી બંને અક્ષરજીવન સ્વામી અને ભક્તિ જીવન સ્વામી અમારા ગુરુ ધ્યાની સ્વામીજી પાસે પણ આવેલા અને સ્વામીએ પણ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવેલા. તે દિવસની ઘડીને આજનો દિવસ આ મંડળ સાથે અમારે કાયમી નાતો રહ્યો છે. તો ખેડા, હરિયાળા ખેડા, આમ તો સ્વામીએ જ્યારે આ જગ્યા પસંદ કરીને ત્યારે બાવળિયા ઉગેલા હતા, પણ ભક્તિ જીવન સ્વામી અને અક્ષરજીવન સ્વામીએ અહીંયા ભક્તિની ખેડ કરી, આજ્ઞા અને ઉપાસનાના બીજ વાવ્યા અને આજે અક્ષરધામનો કેળો રસ્તો નહીં, એક્સપ્રેસ હાઈવે સ્વામીએ બધાએ મુમુક્ષુ માટે આ હરિયાળા ગુરુકુળમાં સ્વામિનારાયણ ધામ બનાવીને સૌ માટે ખુલ્લો મૂક્યો છે. સંતોનું કામ મંદિરો બનાવવા, આચાર્ય મહારાજનું કામ મંદિરોની અંદર જીવતા જાગતા પ્રગટ દેવોની પ્રતિષ્ઠા કરવી, પણ એ દેવોના દર્શન કરવા, ઉત્સવ સમયમાં સેવામાં લાભ લેવો એ તો પવિત્ર ફરજ ભરી ભક્તોની છે. માટે ખાસ આવું સરસ મજાનું ધામ જ્યારે સ્વામીએ નિર્માણ કર્યું છે તો હરિયાળા ગામના દરેક હરિભક્તોને મારી નમ્ર વિનંતી છે
કે અવશ્ય દિવસમાં એક વાર તો આ રૂડા રૂપાળા કમનીય મનનીય માધુરી મૂર્તિ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા અને સંતોની અમૃત દ્રષ્ટિને મેળવવા માટે અવશ્ય પધારજો. ભાણાભાઈ કરીને એક સુરદાસ હતા, પણ એમને સવારે સાંજે 2 આરતીનો નિયમ, આંધળા હતા હો, અને જો આરતીનો ટાઈમ થઈ જાય ને તો આમ બજારમાં દોડતા દોડતા જતા હોય અને કઠેડો પકડીને સૌથી આગળ ઊભા રહે દર્શન કરવા માટે. મેં એક દી કહ્યું, મેં કીધું બાપા તમે શા માટે ગીર્દી કરો છો, તમે તો દેખતા નથી, બીજાને દર્શન કરવા દો ને. ત્યારે ભાણા બાપાના શું શબ્દો હતા, મને કે સ્વામી ભાણો નથી દેખતો પણ ભગવાન તો દેખે છે ને, કે ભાણો મારા દર્શન કરવા માટે 2 આરતીમાં કાયમ હાજર હોય છે. હું એમ કહું છું, આંધળાઈ જો આરતીના દર્શન માટે તલપતા હોય તો દેખતા હોય એના નેણનું ફળ ભક્તો, સતશાસ્ત્રોનું વાંચન, સંતો અને શ્રી હરિ અને ભક્તોના દર્શન એ કહેવાય. તો તમારી આંખો છે ને એ નેત્ર કમળ કહેવાય, નહીંતર તો પછી મોરના પીછાના ચાંદેડા કહેવાય. તો ભક્તિ જીવનદાસજી સ્વામી હમણાં 4-5 દી પહેલાં અમારે વાત, અઠવાડિયે પહેલાં વાત થઈ. મને સ્વામી કે આવશો ને? મેં કીધું સ્વામી અવાજ બહુ બેઠેલો છે. તો આજે આવ્યો ને સીધું પહેલાં મને એ પ્રશ્ન પૂછ્યો, મને કે સ્વામી તમારી તબિયત કેમ છે? મેં કીધું આપના આશીર્વાદથી સારું છે. મને કે પત્રિકા મોકલાવી છે પણ વોટ્સએપમાં હું અત્યારે જ મોકલી દઉં છું. મેં કીધું સ્વામી પત્રિકા હોય ન હોય, આપણા અંતરનો પ્રેમ છે, જરૂર અમે ચોક્કસ આવીશું. આખું મંડળ કેટલું ઉત્સાહી લ્યો, નાનકડું મંડળ અને મહા મોટો આદર. પણ જ્યારે મહા મોટા ભગવાન સ્વામિનારાયણનો અવિચળ દ્રઢ આશ્રય જ્યારે હોય ને, ત્યારે કીડી જેવો જીવ પણ હિમાલયને ઊંચકી શકે એટલી સામર્થ્યને પામે એવું કામ આજે સ્વામીના આખા મંડળે સાથે મળીને કર્યું છે. કરોડ કરોડ ધન્યવાદ દેવા ઘટે આ બધાએ ગ્રહસ્થ હરિભક્તોને કે સ્વામીના વચને બધાએ ખડે પગે ઊભા રહ્યા અને દાતાશ્રીઓએ મન મૂકીને દાન કર્યું. અને આજે અક્ષર જીવનદાસ સ્વામી, ભક્તિ જીવનદાસ સ્વામી અને સર્વે સદગુરુ સંતો, આચાર્ય મહારાજ અને સારા એ સત્સંગનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. તો આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન, આચાર્ય મહારાજ, અક્ષર નિવાસી સદગુરુ અક્ષર જીવનદાસજી સ્વામી, અમારા ગુરુ સદગુરુ ધ્યાની સ્વામી આદિ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સ્વામિનારાયણ ધામ કાયમ માટે ધમધમતું રહે. આ મંડળ દ્વારા હજી પણ ખૂબ જ સત્સંગના વિકાસના કાર્યો થતા રહે. જેમને જેમને આમાં તન મન ધનથી સેવા કરી ઉત્સવમાં દર્શને આવ્યા કે ગુણ લે, એ સૌ કોઈ ઉપર ભગવાનની એવી કૃપા ઉતરે, સૌના શુભ મનોરથો મહારાજ પૂર્ણ કરે, છતાં દેહે સૌ સુખિયા થાય, એકાંતિકના લક્ષણે સંપન્ન થઈને દેહાંતે ભગવાન શ્રી હરિની હજુર સેવામાં અક્ષર જીવનદાસજી સ્વામીની સાથે રહી જાય એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ.